સમાચાર હવે સુરતથી મળી રહ્યા છે। પૂર્વ કોર્પોરેટરના પુત્રની લેન્ડ ગ્રેબિંગમાં ધરપકડ કરવામાં આવી છે। પૂર્વ કોર્પોરેટર સુરેશ વરોડિયાના પુત્ર દિવ્યેશ વરોડાની ધરપકડ કરવામાં આવી છે। ફરિયાદીની મિલકત હડપ કરીને ખાલી નહીં કરવાનો તેમના ઉપર આરોપ છે। કોર્ટના આદેશ બાદ પણ મિલકત ખાલી નહીં કરવાનો આરોપ લાગ્યો છે। ત્યારે હાલ તો લિંબાયત પોલીસે આરોપીની ધરપકડ કરી છે અને વધુ પૂછપરછ શરૂ કરી છે। મહત્વનું છે કે ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રની સંડોવણી સામે આવતા જ લેન્ડ ગ્રેબિંગના એક્ટ હેઠળ પોલીસે ધરપકડ કરી છે। વધુ જાણકારી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા બળદેવ સુથાર। બળદેવ, પૂર્વ કોર્પોરેટરના પુત્રની લેન્ડ ગ્રેબિંગમાં ધરપકડ કરવામાં આવી છે, શું છે વધુ વિગતો? જે રીતે સુરતના લિંબાયત પોલીસ સ્ટેશનની અંદર જે લેન્ડ ગ્રેબિંગની જે ફરિયાદ નોંધાઈ છે તેની અંદર ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્ર દિવ્યેશ વરોડિયા નામના જે છે વ્યક્તિ જે છે તેની સામે જે ફરિયાદ નોંધાઈ છે। મહત્વની વસ્તુ છે કે લિંબાયત પોલીસે જે આજે પૂર્વ કોર્પોરેટરના જે પુત્ર છે દિવ્યેશ તેની ધરપકડ કરી છે। પૂર્વ કોર્પોરેટર સુરેશ વરોડિયાના પુત્ર દ્વારા ફરિયાદીઓના એક જે વયોવૃદ્ધ જે હતા તેમની મિલકત જે હડપત કરી હતી અને જે કોર્ટની આદેશ બાદ જે રીતે કલેક્ટર તરફથી સુરત પોલીસ કમિશનરને જે આદેશ કરવામાં આવ્યો હતો કે લેન્ડ ગ્રેબિંગની જે ફરિયાદ છે તે આમાં નોંધાઈ શકે છે। તેના આધારે લિંબાયત પોલીસ સ્ટેશનની અંદર લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાઈ મિલકત કબજો કરી અને ભાડુઆત જે મૂકી દીધા હતા અને જે દાગ દબાણ કરવામાં આવતું હતું અને તેને લઈને જે કોર્ટની અંદર ફરિયાદ થઈ હતી। આખરે આ બાબતે જે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાતાની સાથે જ લિંબાયત પોલીસે ફરિયાદ નોંધી અને ભાજપના પૂર્વ કોર્પોરેટર છે તેમના દીકરાની ધરપકડ કરી અને વધુ તપાસ હાથ ધરી છે। જી બળદેવ, આભાર। એટલે કોર્ટના આદેશ બાદ પણ તેમને મિલકત ખાલી નહોતી કરી અને હેરાન કરવાનો પણ આરોપ છે। લેન્ડ ગ્રેબિંગના એક્ટ હેઠળ પોલીસે આ કાર્યવાહી કરી છે। લિંબાયત પોલીસે ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે।